ચાપડ ગામની સરકારી શાળા બચાવવા પૂર્વ સરપંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર। ચાપડ ગામની સરકારી શાળાને બચાવવા અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ગામના પૂર્વ સરપંચ રાજેશભાઈ પરમારે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। તેમની રજૂઆત મુખ્યત્વે સર્વે નંબર 264 પર આવેલી જાહેર શાળાની જમીન પર એનઓસીનો નો ઓબ્ઝર્વેશન સર્ટિફિકેટ લીધા વિના બિનખેતી કરાયેલી રણછોડ વિદ્યાલયની મંજૂરી રદ કરવા પર કેન્દ્રિત હતી। રાજેશભાઈ પરમારે જણાવ્યું હતું કે ચાપડ ગામની સરકારી શાળા હટાવવાથી અહીંના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। તેમનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના કોઈ વધારાની ફી ચૂકવ્યા વિના મળી રહે। પ્રાઇવેટ શાળાઓમાં વધુ ફી ચૂકવવાની જરૂરિયાત ન પડે તે માટે સરકારી શાળાનું અસ્તિત્વ અત્યંત મહત્વનું છે। આ રજૂઆતમાં પૂર્વ સરપંચે ખાસ કરીને રણછોડ વિદ્યાલય માટે કરવામાં આવેલો જમીનનો બિનખેતી હુકમ રદ કરવાની માંગ કરી હતી, કારણ કે આ કાર્યવાહી જાહેર શાળાની જમીન પર એનઓસી વિના કરવામાં આવી હોવાનો તેમનો આરોપ છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા નિર્ણયો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને નુકસાન પહોંચાડી શકે છે અને સ્થાનિક સમુદાયો પર પણ નકારાત્મક અસર કરી શકે છે।